નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે હવે પ્રક્રિયા વેગના પ્રકાર વિશે. છેલ્લા લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું એમાં રાસાયણિક ગતિકી કોને કહી શકાય, મતલબ રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે શું, સમયને આધારે પ્રક્રિયાના પ્રકાર કઈ રીતે આપી શકાય, એમાં ધીમી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા અને મોડરેટ રિએક્શન એવી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓના નામ આપ્યા. છેલ્લે પછી એમાં પ્રક્રિયા વેગ એટલે શું, તો પ્રક્રિયા વેગની ડેફિનેશન આપી કે સમયની સાપેક્ષ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો, જેને તેનો પ્રક્રિયા વેગ કહેવાય. અને પ્રક્રિયા વેગને અસર કરતા અલગ અલગ પ્રકારના આપણે પરિબળ વિશે પણ ભણી ગયા. જે પરિબળોમાં એક ઘન પદાર્થની અવસ્થા, એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, દ્રાવણની સાંદ્રતા, પ્રણાલીનું તાપમાન, પ્રણાલીનું દબાણ, ઉદ્દીપકની અસર, સક્રિયકરણ ઉર્જા, પ્રકાશની તીવ્રતા એવા અલગ અલગ પોઈન્ટ્સ વિશે આપણે સમજાવ્યું હતું. તો એ લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાના પ્રકાર સમજ્યા હતા સમયને આધારે. હવે આપણે અહીંયા જે પ્રક્રિયા વેગ છે, જેને આપણે પ્રક્રિયા દર કહીએ છીએ, પ્રક્રિયા વેગના પ્રકાર સમજવાના છે. અલગ અલગ 3 પ્રકાર આવે છે. આમ એક સરેરાશ પ્રક્રિયા વેગ, બીજો ત્વરિત પ્રક્રિયા વેગ અને ત્રીજો પ્રારંભિક પ્રક્રિયા વેગ ગણવામાં આવતો હોય. જોતા જઈએ. ચલો, તો ટોપિક છે આજનો આપણો, એમાં પહેલો પોઈન્ટ છે પ્રક્રિયા વેગના પ્રકારો. જે કહેવાય ટાઈપ્સ ઓફ રેટ ઓફ રિએક્શન. ટાઈપ્સ ઓફ રેટ ઓફ રિએક્શન. પ્રક્રિયા વેગના પ્રકારો જે છે એમાં પહેલો પ્રકાર છે સરેરાશ પ્રક્રિયા વેગ. સરેરાશ પ્રક્રિયા વેગ, જેને કહેવાય એવરેજ રેટ ઓફ રિએક્શન, અને એટલા માટે એને આર એવરેજ એવીજી સિમ્બોલ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. સરેરાશ પ્રક્રિયા વેગ તરીકે દર્શાય છે. હવે સરેરાશ પ્રક્રિયા વેગ જ્યારે આપેલો હોય ત્યારે ટાઈમ જે લે છે પ્રક્રિયા પૂર્ણ થવા માટે એ સમય ઘણો મોટો હોય છે, મતલબ ડેલ્ટા ટીની વેલ્યુ મોટી જોવા મળતી હોય છે. તો આના પરથી આપણે કહી શકીએ કે જ્યારે એવરેજ રેટ ઓફ રિએક્શન આપ્યું હોય તો ટાઈમ ઇન્ટરવલ ઇઝ લાર્જ. મતલબ સમય મોટો હોય છે, તો તેના પરથી આપણે કહી શકીએ છીએ કે ડેલ્ટા ટી વેલ્યુ કેવી બતાવશે, એની લાર્જ બતાવશે, મતલબ મોટી વેલ્યુ બતાવશે આની અંદર. હવે આને આપણે અલગ અલગ કેસમાં સમજવાનું છે, અલગ અલગ કેસ લેવાના છે આની અંદર. તો મતલબ પહેલો પોઈન્ટ છે આપણો કેસ 1. હવે પહેલો જે આપણી પાસે રિએક્શન છે એમાં પ્રક્રિયા વેગ જે છે, પ્રક્રિયા વેગનું આપણે સૂત્ર આ રીતે આપતા હતા. પ્રક્રિયા વેગ R બરાબર ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન અપોન ડેલ્ટા ટી, એટલે કે ટાઈમ ટેકન. સાંદ્રતામાં થતો ફેરફાર તરીકે વધારો પણ હોઈ શકે છે, ઘટાડો પણ હોઈ શકે છે, ડિપેન્ડ પ્રક્રિયક છે કે નહીં, પછી એના ઉપર આધારિત છે. તો આપણે એ પ્રક્રિયાની વેગની વ્યાખ્યામાં એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધતી હોય છે. તો આપણી પાસે પહેલો જે કેસ છે એ પ્રક્રિયકોની સાપેક્ષે લઈશું. તો પ્રક્રિયકો માટે લઈશું. પ્રક્રિયાઓ માટે સરેરાશ વેગ જો મારે દર્શાવવો હોય તો આપણી પાસે જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ દર્શાવવા માટે આર એવરેજ છે. આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા વેગ આરની જગ્યાએ શું બતાવીશું, આર એવરેજ, જેને આપણે ઓલરેડી કેપિટલ આર તરીકે મેં પહેલેથી બતાવ્યું. તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી દર્શાવું છું, જ્યાં ડેલ્ટા સી બરાબર સાંદ્રતાનો ફેરફાર. ડેલ્ટા સી બરાબર સાંદ્રતાનો ફેરફાર, ડેલ્ટા ટી બરાબર સમયનો ફેરફાર, અથવા તો તે માટે લીધેલો સમય પણ આપણે કહી શકીએ છીએ. અને ઋણ નિશાની. હવે આપણે અહીંયા શું કહીએ છીએ કે જ્યારે પણ પ્રક્રિયા થતી હોય, સપોઝ માનો કે પ્રક્રિયા એમાંથી નિપજ બી બનાવે છે, તો આપણી પાસે ટી બરાબર 0 સમય, અથવા તો અહીંયા અલગથી પોઈન્ટ સમજાવું છું. પ્રક્રિયક એમાંથી, અથવા પ્રક્રિયકને આપણે અહીંયા રિએક્ટન્ટ તરીકે નામ આપે છે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે. સપોઝ માની લો કે
ટી બરાબર 0 સમયે, તો ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા મતલબ પ્રારંભિક સાંદ્રતા, જેને હું CI ઇનિશિયલ કોન્સન્ટ્રેશન તરીકે બતાવું, તો એ દરમિયાન આરની વેલ્યુ તમારી પાસે કોઈ ચોક્કસ સાંદ્રતા બતાવશે, મતલબ પ્રક્રિયકની સાંદ્રતા હશે. તો નિપજની સાંદ્રતા કેટલી હોય? 0 હોય એ દરમિયાન. હવે જ્યારે પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનશે. તો એ દરમિયાન માની લો કે અહીંયા કોઈક ચોક્કસ સમય અહીંયા લઉં છું, સપોઝ 10 સેકન્ડ જેટલો સમય હું લઉં છું. હવે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની શરૂઆત થશે. તો એ દરમિયાન ટી બરાબર 10 સેકન્ડને અંતે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી ગણી શકાય? સી ફાઇનલ તરીકે હું દર્શાવી શકું. આપણે કોની સાપેક્ષમાં લઈએ છીએ? પ્રક્રિયકની સાપેક્ષમાં, પ્રક્રિયકો માટે. તો ધારો કે ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે અને કોઈ ચોક્કસ સમય પછી એની સાંદ્રતા સી એફ મતલબ કે ફાઇનલ કોન્સન્ટ્રેશન તરીકે આપણે દર્શાવે છે. હવે આના આધારે જો રિલેશન અહીંયા જોઈએ તો અહીંયા શું કહે છે કે પ્રક્રિયકનો જથ્થો ઘટે છે, પ્રક્રિયકનો ઘટાડો થશે, નિપજ બનવાની શરૂઆત થશે. તો ઋણ નિશાની પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે તેમ દર્શાવે છે. આ એક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો કે માઇનસ અને પ્લસ જ્યારે દર્શાવતા હોય ત્યારે એ શું બતાવે છે? માઇનસ ચિહ્ન શું બતાવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, કારણ કોઈ પણ પ્રક્રિયાનો વેગ, કોઈ એમ કે આપેલી પ્રક્રિયાનો વેગ -5 છે, આપણે ના કહી શકીએ. કાંઈ ના કંઈ પ્રક્રિયા વેગ કોઈ દિવસ નેગેટિવ હોય નહીં, પ્રક્રિયા વેગ ઓલવેઝ પોઝિટિવ જ હોય. તો અહીંયા માઇનસ ચિહ્ન એ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો દર્શાવે છે. તો આ વસ્તુ આપણી પાસે અહીંયાથી જોવા મળે, જેના આધારે હું અહીંયા લખી શકું છું R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા સીની જગ્યાએ આપણે લખી શકીએ છીએ અંતિમ સાંદ્રતામાંથી પ્રારંભિક સાંદ્રતાને બાદ કરવામાં આવે, તો મતલબ CF માઇનસ CI અપોન અહીંયા ટી તમારી પાસે સપોઝ માની લો કે શરૂઆતનો જે હતો એ T1 હતો અને પછી જે તમે અંતિમ સમય લીધો એ T2 છે. તો અહીંયા હું લખી શકું છું T2 માઇનસ T1, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકાય માઇનસ CF માઇનસ CI છે. તો હવે તમે જુઓ કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અને પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા બેમાંથી વેલ્યુ કોની વધારે હોય? તો CI ઇઝ ગ્રેટર દેન CF જોવા મળે. પ્રક્રિયકની સાપેક્ષમાં છે, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા વધારે હોય, પછી તમે પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે એની અંતિમ સાંદ્રતામાં થોડોક જથ્થો એનો નિપજમાં પરિવર્તિત થાય. તો મતલબ શરૂઆતની સાંદ્રતા કરતાં અંતિમ સાંદ્રતાની વેલ્યુ ઓછી હોય, એટલે કહી શકીએ કે CI ગ્રેટર દેન CF. તો આપણી પાસે જો આના પરથી વેલ્યુ લઈએ તો CF માઇનસ CI ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આની નાની છે તો આ વેલ્યુ નાની છે, આ વેલ્યુ મોટી છે, આગળ માઇનસ ચિહ્ન છે તો આની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ આવશે. જો આ વેલ્યુ નેગેટિવ આવશે તો પ્રક્રિયા વેગ નેગેટિવ થઈ જાય અને એટલા માટે પ્રક્રિયા વેગને પોઝિટિવ કરવા આગળ શું લીધું છે? સાઇન માઇનસ લઈ લીધી. તો માઇનસ CF મતલબ કે અહીંયા આપણે બતાવ્યો છે ડેલ્ટા C અપન અહીંયા ડેલ્ટા T તરીકે સૂત્ર વાપરી શકીએ છીએ. તો આપણી પાસે આ એક પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ દર્શાવે છે. પ્રક્રિયકની સાપેક્ષમાં સરેરાશ પ્રક્રિયા વેગ શું દર્શાવે છે? તો એ તમે જોઈ શકો છો કે એમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાથી ઓલવેઝ માઇનસ ચિહ્ન બતાવવું પડે છે. અને જો માઇનસ ચિહ્ન ના લઈએ તો પ્રક્રિયા વેગ માઇનસ થઈ જાય, જે પોસિબલ છે નહીં. હવે આને જો આપણે સમજવું હોય તો સરેરાશ વેગ ક્યાં યુઝ થતો હોય તો સામાન્ય રીતે તમે જુઓ કે આપણે જોઈએ છે કે આપણે કોઈ જગ્યાએ વ્હીકલ લઈને નીકળશું એટલે એ સમય જ્યારે વ્હીકલ આપણું હજુ થોભેલું છે, ઊભું રહેલું છે, એ દરમિયાન એનો વેગ એટલે એનો પ્રારંભિક વેગ કહેવાય, જે T બરાબર 0 સમય, જે કોઈ જગ્યાએ આપણે યુઝ કરતા નથી. હવે તમે જ્યારે વ્હીકલ લઈને નીકળ્યા એટલે તમે અહીંયાથી ચોક્કસ ડિસ્ટન્સ કાપ્યું, 10 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. 10 કિલોમીટર જેટલું અંતર કાપ્યું એના માટે તમે કેટલો સમય લીધો તો એ હંમેશા એની સરેરાશ વેગ જ કહેવાય. પણ તમને કોઈ એવું કહે કે તમે જેવા અહીંયાથી નીકળ્યા, સપોઝ માનો કે 9 વાગે નીકળ્યા અને 9:15 તમે 10 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપીને પહોંચી ગયા, તો મતલબ 15 મિનિટમાં તમે 10 કિલોમીટર અંતર કાપ્યું તો એનો એવરેજ વેગ, સરેરાશ વેગ કેટલો છે તમે સરળતાથી માપી શકો છો. તો તમે કાપેલું જે અંતર છે ભાગ્યા માટે લીધેલો સમય લઈ લો, એવરેજ ડિસ્ટન્સ એનું તમને મળી જશે. તો કેટલા ઝડપથી ગાડી ગઈ હતી એ તમે અંદાજ એના ઉપરથી કાઢી શકો છો. હવે એની જગ્યાએ તમને કોઈ એવું પૂછે કે તમે 9 વાગે વ્હીકલ લઈને નીકળ્યા, ત્યાં 10 મિનિટમાં પહોંચે, મતલબ 9:10 તમે ત્યાં પહોંચી ગયા છો, અને તમને એવું પૂછે કે
તો કોઈ ચોક્કસ સમય મતલબ કે 5 સેકન્ડ માટે 9 વાગ્યા પછી ઉપર 5 સેકન્ડ માટે અથવા તો 9 ને 5 મિનિટ 5.5 9 ને 5.5 મતલબ 9 વાગ્યા પછી તમે 5.5 એટલે 5 મિનિટ ને 5 સેકન્ડે એનો વેગ કેટલો હતો તો એ ઝડપ કેટલી હતી તમે કહી શકતા નથી કારણ કે એ સૂક્ષ્મ સમય માટે માંગ્યો. તો કોઈ ચોક્કસ સૂક્ષ્મ સમય માટે હોય ત્યારે હંમેશા ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન મતલબ ત્વરિત વેગનો યુઝ કરવા. પણ જ્યારે સમય મોટો માંગેલો હોય ડિસ્ટન્સ વધારે હોય ત્યારે હંમેશા એવરેજ રેટ ઓફ રિએક્શનનો જ યુઝ કરવામાં. તો આ આપણી પાસે સરેરાશ વેગ સમજાવે. હવે જો આને હું ગ્રાફ તરીકે ડ્રો કરું તો ગ્રાફ આપણો આ રીતે આવી શકશે. એમાં અહીંયા દર્શાવું છું પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક છે એટલે આર લઈએ છીએ અને અહીંયા ટાઈમ લઈએ છીએ સમય. ચલો હવે તમે જોઈ શકો છો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ધીમે ધીમે શું થવા માંડે છે ઘટાડો. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હોવાના કારણે અહીંયા એનો જે ગ્રાફ આવશે એ ગ્રાફ આપણી પાસે આ રીતનો ઘટતો આલેખ જોવા મળશે. એ આલેખમાં કોઈ 2 પોઈન્ટ લઈ લો. સપોઝ માની લો કે એક આ પોઈન્ટ છે આપણી પાસે જેને હું કહી દઉં છું સમય t1. બીજો એક પોઈન્ટ આપણી પાસે આ છે જેને હું કહી દઉં છું સમય t2. અને ત્યાંથી જે સાંદ્રતા મળી એ પ્રક્રિયકોની સાંદ્રતાની જો વાત કરીએ આ પ્રારંભિક સમય t1 છે તો એ દરમિયાનની સાંદ્રતા c ઇનિશિયલ કહી શકાય. પછી આ અંતિમ સમયની સાંદ્રતા બતાવેલી સમય છે તો એની સાંદ્રતા c ફાઇનલ તરીકે દર્શાય. તો તમે જુઓ આ જે ડિફરન્સ અહીંયા બતાવ્યો છે એ ડિફરન્સ એટલે જેને આપણે શેના તરીકે દર્શાવી શકીએ ડેલ્ટા t. અને આ જે ડિફરન્સ મળે છે એને આપણે ડેલ્ટા c તરીકે દર્શાવતા હોઈએ છીએ. તો ટાઈમ ઇન્ટરવલ તમે જોઈ શકો તો ટાઈમ ઇન્ટરવલ અહીંયા મોટો છે અને ટાઈમ ઇન્ટરવલ મોટો હોવાના કારણે જ જે વેગ તમે દર્શાવો છો એ વેગ અહીંયા કયો કહેવાય સરેરાશ વેગ તરીકે દર્શાવાતો હોય છે. જેની અંદર તમે આલેખમાંથી જ જોઈ શકો છો. જુઓ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાની વેલ્યુ વધારે છે અંતિમ સાંદ્રતા ઓછી છે મતલબ અહીંયા બતાવે છે CI ઇઝ ગ્રેટર ધેન CF. તો ધેરફોર અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા લેવામાં આવે તેની વેલ્યુ કેવી થઈ જશે માઇનસ થઈ જશે. અને પ્રક્રિયા વેગ જ્યારે આના ઉપરથી દર્શાવવો હોય તો R એવરેજ ઇઝ ઇક્વલ ટુ CF માઇનસ CI અપોન T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ ઓછી છે આની વેલ્યુ વધારે છે તો આગળ નેગેટિવ સાઇન મૂકી દો. નેગેટિવ સાઇન મૂકશો તો ઓવરઓલ વેલ્યુ પણ પોઝિટિવ થઈ જશે. તો CF માઇનસ CI અપોન T2 માઇનસ T1 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકું છું R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા C અપોન ડેલ્ટા T તરીકે મળતો હોય છે. તો અહીંયાથી જ આપણને ગ્રાફ ઉપરથી જ ખબર પડી જાય છે કે અહીંયા તમે ટાઈમ ઇન્ટરવલ મોટો લીધો છે એટલા માટે આપેલી પ્રક્રિયા એ સરેરાશ વેગ સૂચવે છે. તો આપણો પહેલો કેસ છે પ્રક્રિયકો માટે. હવે પ્રક્રિયકની જગ્યાએ માનો કે નિપજ માટે હોય તો નિપજ માટે પણ આ રીતે સમજાવી શકીએ છીએ. જો નિપજ માટે કઈ રીતે આપી શકીએ તો કેસ 2 નિપજો માટે નિપજને આપણે પ્રોડક્ટ તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે નિપજ માટે જો મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો R ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ છે તો R એવરેજ ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમય. પણ અહીંયા શું આવશે સિમ્બોલ પ્લસ આવશે. કેમ નિપજનો વધારો થાય છે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે નિપજની સાંદ્રતામાં વધારો થાય જ્યાં ડેલ્ટા C સાંદ્રતાનો ફેરફાર છે. સાંદ્રતાનો ફેરફાર ડેલ્ટા T સમયનો ફેરફાર પ્રક્રિયા થવા માટે લીધેલા સમયનો ફેરફાર અને ધન ચિહ્ન નિપજની સાંદ્રતામાં થતો વધારો દર્શાવે છે. તો આપણી પાસે આ પોઈન્ટ અહીંયાથી નીકળીને આવતો હોય. હવે એના આધારે તમે જુઓ કે જ્યારે નિપજની વાત આવે નિપજની જ્યારે વાત આવે
પ્રક્રિયક છે રિએક્ટન્ટ, એમાંથી બને પ્રોડક્ટ. અહીંયા આપણે કીધું કે T1 સમય છે, T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા C ઇનિશિયલ જેટલી હતી, ત્યારે નિપજ 0 હતી આપણી પાસે, બરોબર. હવે એની જગ્યાએ T2 સમય જ્યારે લીધો તો નિપજની સાંદ્રતા કેટલી મળી હતી? CF તરીકે મળી હતી. આ આપણે પ્રક્રિયકની સાપેક્ષમાં લખ્યું. હવે સપોઝ માનો કે નિપજની સાપેક્ષમાં લખવું હોય તો નિપજ માટે જ માનો કે શરૂઆતની સાંદ્રતા C ઇનિશિયલ, આને હવે ભૂલી જાઓ. ધારો કે T1 સમયે નિપજની સાંદ્રતા ઇનિશિયલ કોન્સન્ટ્રેશન CI છે. હવે જ્યારે પ્રક્રિયા T2 સમયે જાય, T2 સમયે જશે ત્યારે એ અંતિમ સમયની સાંદ્રતા એની CF તરીકે આવશે. તો હવે તમે વસ્તુ વિચારો, પ્રક્રિયક શરૂઆતમાં તમારી પાસે 100% જેટલો હતો, ધીમે ધીમે પ્રક્રિયા નિપજ તરફ વધતી જાય છે, નિપજ તરફ વધતી જાય છે. પ્રક્રિયક શરૂઆતમાં 100% જેટલો હતો તો નિપજ એ વખત 0 તો હતી. ક્લિયર? પછી હવે પ્રક્રિયા જેમ જેમ થાય છે એમ ધારો કે પ્રક્રિયકમાંથી નિપજ 100% જેટલી બની તો પ્રક્રિયક કેટલો રહ્યો? 40% જેટલો. તો આ જે શરૂઆતની સાંદ્રતા હતી એ CI કહેવાય ને અંતિમ સાંદ્રતા હતી એ CF કહેવામાં આવતી હોય, જેમાં CFની વેલ્યુ મોટી આવે છે. તમે જુઓ, શરૂઆતમાં નિપજનું પ્રમાણ ઓછું હોય, જેમ જેમ પ્રક્રિયકમાંથી નિપજ બનતી જાય એમ નિપજનું પ્રમાણ વધતું જાય તો એની ફાઇનલ કોન્સન્ટ્રેશન હશે એ ફાઇનલ કોન્સન્ટ્રેશનની વેલ્યુ વધારે હશે અને ઇનિશિયલ કોન્સન્ટ્રેશનની વેલ્યુ ઓછી હોય. તો આના માટે હું અહીંયા કહી શકું છું CF ઇઝ ગ્રેટર દેન CI. પહેલામાં શું હતું? CF ઇઝ લેસ દેન CI. તો ધેરફોર અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા, ઓલરેડી વેલ્યુ આની કેવી આવી જશે? પોઝિટિવ. અને એટલા માટે આની અંદર અહીંયા સિમ્બોલ કેવો આવે છે? પ્લસ સિમ્બોલ આવતો હોય. તો આના ઉપરથી આપણે સૂત્ર લખી શકીએ ધેરફોર એવરેજ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ પ્લસ CF માઇનસ CI અપોન T2 માઇનસ T1 અથવા તો પ્લસ CF માઇનસ CI અપોન ડેલ્ટા T. ધેરફોર R એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા C અપોન ડેલ્ટા T. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પ્રક્રિયા વેગનું સૂત્ર લખો, પ્રક્રિયકની સાપેક્ષમાં આપેલું હોય તો માઇનસ ચિહ્ન આગળ રાખો, નિપજની સાપેક્ષમાં આપેલું હોય તો આગળ ઓલવેઝ પ્લસ ચિહ્ન આવવું જોઈએ. ચલો હવે એનો ગ્રાફ જો ડ્રો કરીએ તો ગ્રાફ એનો કઈ રીતે આવશે? નિપજની સાંદ્રતા એટલે પ્રોડક્ટ માટે લઈએ છે, એના માટે લીધેલો સમય T. હવે શરૂઆતમાં T બરાબર 0 સમય છે, T બરાબર 0 સમય નિપજ કેટલી? 0. હવે ધીમે ધીમે જેમ જેમ પ્રક્રિયા થશે એમ નિપજની સાંદ્રતામાં આ રીતે વધારો થતો જાય. એના માટે પણ 2 પોઈન્ટ લઈ લઈએ. માની લો કે આ શરૂઆતનો સમય છે જેને T1 કહી દઉં. T1 સમયની સાંદ્રતા એની C ઇનિશિયલ CI તરીકે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. એ જ પ્રમાણે અહીંયા બીજો એક ટાઈમ ઇન્ટરવલ લઈ લઈએ T2. તો એ સમયની સાંદ્રતા એની CF તરીકે દર્શાવી શકાય. તો તમે જુઓ ટાઈમ ઇન્ટરવલ અહીંયા લાર્જ મળ્યો, ટાઈમ ઇન્ટરવલ લાર્જ છે, બંનેનો ડિફરન્ટ લઈ લો ડેલ્ટા T. આ બંનેનો ડિફરન્ટ અહીંયાથી લઈ લો ડેલ્ટા C છે. અને એના પરથી R એવરેજ જો લખીશું તો R એવરેજ આપણને અહીંયા શું બતાવે છે? પ્લસ ડેલ્ટા C અપોન ડેલ્ટા T. એની અંદર આલેખમાં તમે જોઈ શકો છો, જુઓ CFની વેલ્યુ અહીંયા વધારે છે અને CIની વેલ્યુ ઓછી છે. તો અહીંયા બતાવે છે CF ઇઝ ગ્રેટર દેન CI. ધેરફોર CF માઇનસ CI ઇઝ ઓલવેઝ પોઝિટિવ થઈ જશે. તો ધેરફોર R એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્લસ CF માઇનસ CI અપોન ડેલ્ટા T તરીકે આપણને સૂત્ર મળી શકતો હોય. તો આ જે વસ્તુ બતાવી છે જેમાં ટાઈમ ઇન્ટરવલ તમારો મોટો હોય તો એ દરમિયાન હંમેશા સરેરાશ વેગનો જ ઉપયોગ કરવામાં આવતો હોય. તો આ જ સાપેક્ષમાં આની જ રીતે જો મારે સૂત્રને લખવું હોય તો સમગ્ર પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ R અથવા સરેરાશ વેગ R એવરેજ પ્રક્રિયકની સાપેક્ષમાં જો મારે લખવો હોય તો એને હું લખી શકું છું પ્લસ ડેલ્ટા પ્રક્રિયક છે તો R અપોન ડેલ્ટા T અને માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T અને પ્લસ નિપજ હોય તો ડેલ્ટા P અપોન ડેલ્ટા T તરીકે હું દર્શાવી શકું છું. તો આ પ્રક્રિયા વેગની આપણી પાસે વ્યાખ્યા એક સૂત્ર સ્વરૂપમાં જાય ગઈ. સમયની સાપેક્ષ પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા સમયની સાપેક્ષ નિપજની સાંદ્રતામાં થતો વધારો, જેને તેનો પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં. પણ સમય મોટો લીધો છે તો સરેરાશ વેગ પ્રક્રિયા વેગ તમે કોઈ પણ સૂત્ર આની અંદર નામ તરીકે દર્શાવી શકો છો. બરાબર. તો આટલી વસ્તુ છે પહેલો એવરેજ રેટ ઓફ રિએક્શન માટેનો પોઈન્ટ. ત્યાર પછી હવે જોઈએ છે ત્વરિત વેગ કઈ રીતે ડિફાઇન કરી શકાય છે.
ચલો પ્રકાર બીજો આપ્યો છે ત્વરિત વેગ. ત્વરિત વેગ જેને આપણે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન તરીકે નામ આપ્યા છે, એટલા માટે એને RINS તરીકે દર્શાવાતું હોય છે. હવે જ્યારે ત્વરિત વેગ આપેલો હોય તો મેં હમણાં તમને કીધું કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ 10 કિલોમીટર જેટલું અંતર કાપીને ગયા તો એ ડિસ્ટન્સ વધારે છે, એના માટે લાગતો સમય મોટો છે, તો એ ત્યાં સરેરાશ વેગ જ આવે. પણ તમને 5 સેકન્ડ 10 સેકન્ડ કે 15-20 સેકન્ડ માટે કોઈ પૂછે કે આ સમયે તમારી વ્હીકલની ઝડપ કેટલી હતી, તો એ ત્વરિત વેગ તરીકે દર્શાવે. મતલબ કોઈક સૂક્ષ્મ બિંદુએ, સૂક્ષ્મ પોઈન્ટે અથવા તો કોઈક નાના સમય માટે તમને અહીંયા વેગની માહિતી માંગેલી છે. તો સમય જ્યારે નાનો હોય ત્યારે ત્વરિત વેગનો ઉપયોગ કરો, સમય જ્યારે મોટો આપેલો હોય તો સરેરાશ વેગનો ઉપયોગ કરો. મતલબ આ પ્રક્રિયાની અંદર ડેલ્ટા ટીની વેલ્યુ હશે એ કેવી હશે? નાની જોવા મળશે આપણને. અને ડેલ્ટા ટીની વેલ્યુ નાની હોય તો આપણે ડેલ્ટા ટીની જગ્યાએ શેનો યુઝ કરીશું? ડીટીનો યુઝ કરીશું. મતલબ ડીટીની વેલ્યુ કેવી હશે? અહીંયા સ્મોલ આપેલી. ડેલ્ટા હોય સરેરાશ વેગ, ડીટી હોય ત્વરિત વેગમાં એનો યુઝ કરતા હોય છે, બરાબર. એટલે આ વસ્તુ આપણે એક ધ્યાન રાખવાની છે. ચલો હવે આમાં પણ આપણે 2 કેસ બતાવી શકીએ છીએ. કેસ 1 પ્રક્રિયક માટે, પ્રક્રિયક માટે જ લઈએ પ્રક્રિયકોની જગ્યાએ. પ્રક્રિયક માટે મારે દર્શાવવું છે, પ્રક્રિયક માટે મારે ત્વરિત વેગ લખવો છે. પ્રક્રિયક માટે જો મારે ત્વરિત વેગ લખવો હોય તો પ્રક્રિયક માટે હું શું લખી શકું છું? R ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયક છે તો સાંદ્રતા એની ઘટશે તો -dc/dt થાય, જ્યાં dc સાંદ્રતાનો ફેરફાર, સાંદ્રતાનો ફેરફાર પણ કેવો હશે? ઓછો ફેરફાર, બહુ મોટો નહીં હોય. dt સમયનો ફેરફાર, સમયનો ફેરફાર અને ઋણ નિશાની, ઋણ નિશાની પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો દર્શાવે. તો આપણી પાસે આટલી વસ્તુ છે. હવે આની અંદર પણ સેમ પેલાની જેમ જ લખી શકીએ છીએ આપણે કે શરૂઆતની સાંદ્રતા જે છે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એની વેલ્યુ ફાઇનલ કોન્સન્ટ્રેશન કરતાં વધારે જ હોય તો ધેરફોર CF - CI વેલ્યુ કેવી આવશે? એની નેગેટિવ આવશે. તો રેટ ઓફ રિએક્શન આપણી પાસે જે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન છે એને પોઝિટિવ લાવવા માટે આગળ માઇનસ ચિહ્ન આપણે ત્યાં સૂત્રમાં મૂકતા હોઈએ છીએ. તો R ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયા હું લખી શકું છું CF - CI અપોન T2 - T1 કરી દો, અથવા તો પછી આની જગ્યાએ લખી શકીએ છીએ માઇનસ ડેલ્ટાની જગ્યાએ આપણે લખીએ છીએ dc/dt. હવે આને આપણે ગ્રાફ મારફતે જો જોવો હોય તો ગ્રાફ મારફતે કઈ રીતે આવી શકે? જુઓ, આપણી પાસે રિએક્ટન્ટ છે, એની સાંદ્રતા, એના માટે લાગતો સમય. પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાપેક્ષમાં શું થાય છે? ઘટતી જાય. તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા મેક્સિમમ હોય, ધીમે ધીમે નિપજ બને એટલે એની સાંદ્રતામાં ઘટાડો થતો જોવા મળતો હોય. હવે આ જે આપણને ગ્રાફ મળે છે, જે કર્વ મળે છે આ રીતનો વક્રાકાર સ્વરૂપ, એના માટે તમે જ્યારે 2 ટાઈમ લો છો અલગ અલગ ત્યારે સરેરાશ વેગ આવે. પણ કોઈ ચોક્કસ સમયની જ્યારે તમને વાત કે આ સમયે પ્રક્રિયાનો વેગ કેટલો હતો તો એ તમે ત્વરિત વેગ મારફતે શોધી શકો. પણ ડાયરેક્ટ નહીં શોધી શકાય. એના માટે તમારે શું કરવું પડશે? અહીંયાથી એક સ્પર્શક બતાવવો પડશે અને એ સ્પર્શક દોર્યા બાદ એ સ્પર્શકમાંથી તમે જે પોઈન્ટ મળે છે એ પોઈન્ટ ઉપરથી તમે આ સમયે ચોક્કસ પ્રક્રિયાનો વેગ કેટલો હશે એ તમે ડાયરેક્ટ નોંધી શકો છો. તો આપણી પાસે આ જે સમય આવે છે એને dt કહીએ છીએ અને આ જે સાંદ્રતા આવે એને dc કહીએ છીએ. તો આનો જો ઢાળ શોધી નાખવામાં આવે તો ઢાળની વેલ્યુ જ આપણને dc/dt બતાવે. પણ dc/dtની વેલ્યુ અહીંયા કેવી આવશે? માઇનસ આવશે. કેમ? ઢાળ ઘટતો છે, બરોબર. જે આલેખ છે એ ઘટતો આલેખ છે તો ઢાળ એનો નેગેટિવ આવે. ઢાળ નેગેટિવ આવે તો સ્લોપ અહીંયાથી આપણે શું કરી દેવાનો? માઇનસ કરવાનો. તો આપણી પાસે આ જે વેલ્યુ આવી એ શું બતાવે છે? R ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ -dc/dt તરીકે દર્શાવે છે. ચલો આ જ પ્રમાણે કેસ 2 આવી શકે. કેસ 2 નિપજો માટે. હવે નિપજો માટે જો મારે દર્શાવવું હોય તો નિપજ માટે R ઇન્સ્ટન્ટેનિયસ
ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીસી અપોન ડીટી આવશે કે જેની અંદર પણ CF ઇઝ ગ્રેટર દેન CI આવે તો CF માઇનસ CI ઓલવેઝ પોઝિટિવ થઈ જશે. તો આર ઇન્સ્ટન્ટેનિયસ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો ધેરફોર આર ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ CF માઇનસ CI અપન ડીટી. હવે આ બધું ન કરીએ તો ચાલે કારણ કે અહીંયા કોઈ ચોક્કસ પોઈન્ટ માટે જ આપણે લઈએ છીએ. તો સીધું આપણું સૂત્ર કયું યાદ રાખવાનું? આર ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીસી અપન ડીટી અને આર ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીસી અપન ડીટી. હવે આનો પણ ગ્રાફ જો આપણે દર્શાવો હોય તો એ ગ્રાફ પણ આવી શકે છે જેની અંદર નિપજ છે પ્રોડક્ટની સાંદ્રતા, સમય, પ્રક્રિયકની સાપેક્ષમાં અને સમયની સાપેક્ષ નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય આ રીતે. અને એનો જો ઢાળ અહીંયાથી દર્શાવવામાં આવે કે જે ચોક્કસ બિંદુએ સ્પર્શતો હોય એ બિંદુ આગળ તમે એનો વેગ કેટલો છે એ સરળતાથી તમે શોધી શકો છો. તો પ્રક્રિયા વેગ તમે આ પોઈન્ટ ઉપરથી નક્કી કરી શકો. તો આ વેલ્યુ છે આપણી ડીસીની અને આ વેલ્યુ છે ડીટી. તો આના ઉપરથી કહી શકીએ છીએ આર ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીસી અપોન ડીટી જેની વેલ્યુ કેવી આવે છે? ઓલવેઝ પોઝિટિવ જ આવે છે. તો આ બે કેસ આપણને આ રીતે સમજાયા છે જે બે પ્રકારના પ્રક્રિયા વેગ માટે સમજાય. સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ. સમય મોટો આપેલો છે, ફેરફાર વધારે છે તો સરેરાશ વેગનો ઉપયોગ કરો, ડેલ્ટા લો. અને જો સમય નાનો માગેલો છે, કોઈક સૂક્ષ્મ સમય માટે આપેલો છે તો એના માટે તમે ત્વરિત વેગનો ઉપયોગ કરો. અને ત્રીજો છે પ્રારંભિક પ્રક્રિયા વેગ. પ્રારંભિક પ્રક્રિયા વેગ એટલે t ટેન્ડ્સ ટુ 0 મતલબ ડીટીની વેલ્યુ કેટલી થઈ જાય? 0. તો t બરાબર 0 સમય પ્રક્રિયાનો વેગ કેટલો છે એનો લેવાની કોઈ મિનિંગ જ નથી. તમને ખબર જ છે કે તમે t બરાબર 0 સમય વ્હીકલ લઈને ઊભા છો તો ગાડીની ઝડપ કેટલી? કશું જ નહીં, 0. તો એ કોઈ મિનિંગલેસ છે આખો, બરાબર. તો આ રીતના આપણી પાસે બે પ્રક્રિયા વેગના પ્રકાર સમજાવેલા છે. ચલો ઓકે, નેક્સ્ટ ટોપિક હવે આપણે લઈએ છીએ અહીંયા જુદા જુદા જે પ્રક્રિયકો છે, રિએજન્ટ્સ જેને કહેવાય. એ રિએજન્ટ્સમાં રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બંને આવી જશે. એમના પ્રક્રિયા વેગના એકબીજા સાથેનો સંબંધ શું છે એ દર્શાવવાનું છે. મતલબ આપણો જે ટોપિક છે રિલેશન બિટવીન રેટ ઓફ રિએક્શન ઓફ વેરિયસ રિએજન્ટ્સ. રિએજન્ટ્સમાં અંદર કોણ યુઝ કરી શકો છો તમે? રિએક્ટન્ટ પ્લસ પ્રોડક્ટ. બરાબર. આપણે મોટા ભાગે જ્યારે પણ શબ્દ વાપરતા હોય ત્યારે રિએક્ટન્ટ અને રિએજન્ટ આવા અલગ અલગ શબ્દ આપેલા હોય. રિએક્ટન્ટ એટલે જે પ્રક્રિયક છે અને રિએજન્ટ એટલે પ્રક્રિયક અને નિપજ બંનેનો એમાં સમાવેશ થતો હોય. તો અહીંયા આ જે પ્રક્રિયક અને નિપજ છે એના જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગનો એકબીજાની સાપેક્ષ રિલેશન આપણે શોધવાનું છે. કઈ રીતે આવે છે એક એક્ઝામ્પલ પરથી સમજીએ. જુઓ, દાખલા તરીકે ઉદાહરણ છે આપણી પાસે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3. જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાથી તમે વેલ ફેમિલિયર છો. એમોનિયા બનાવવા માટેની હેબર પદ્ધતિ આપેલી છે. ગમે ત્યારે આ રિએક્શનની તમારા દાખલાઓમાં, શોર્ટ ક્વેશ્ચનમાં, MCQમાં જરૂર પડી જ જશે. તમારે આને યાદ રાખી લેવાની છે, બરાબર. આ રીતની એક પ્રક્રિયા આપેલી છે. જે પ્રક્રિયાની અંદર તમે જુઓ 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને 2 મોલ NH3 બનાવે છે. તો નાઇટ્રોજન વપરાય, હાઇડ્રોજન વપરાય અને એમોનિયા ઉત્પન્ન થાય એવું કહી શકીએ છીએ. અથવા તો આને કહેવાય છે એનો અદૃશ્ય થાય છે અને આ બને છે એવું કહી શકીએ છીએ. ક્યારેક ક્યારેક શબ્દ એ રીતના યુઝ થતા હોય છે. આને ડિસઅપિયર કહેવાય અથવા તો પછી કન્ઝ્યુમ કહી શકાય. આને કહેવાય છે ફોર્મ અથવા તો પ્રોડ્યુસ થાય છે. એવા અલગ અલગ શબ્દો યુઝ થતા. એના માટે તમે જુઓ કે આખી જે પ્રક્રિયા આપેલી છે બેલેન્સ રિએક્શન આપી છે. જે બેલેન્સ રિએક્શન કોના ઉપર ડિપેન્ડ કરે છે? એના તત્વયુગ્મિતીય ગુણાંક સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઉપર. તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ તમે જોશો તો નાઇટ્રોજનનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ અહીંયા 1 છે, હાઇડ્રોજન માટે 3 છે અને એમોનિયા માટે 2 દર્શાવેલો છે. તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જ્યારે તમને આપેલા ત્યારે સમજવાનું કે ઓલવેઝ એ રિએક્શન બેલેન્સ જ આપેલી છે. હવે આના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે
N2નો વપરાવાનો દર, N2નો વપરાવાનો દર અથવા N2 વપરાય છે, તો ધારો કે N2 બરાબર X જેટલો જથ્થો વપરાય છે એવું આપણે કહી શકીએ છીએ. અથવા તો અહીંયા શબ્દ લખી દઉં છું, N2નો વપરાશ, N2 કેટલો આમાં કન્ઝ્યુમ થાય છે, કેટલો રિએક્ટન્ટમાં વપરાય છે, મતલબ કેટલો પ્રક્રિયા અનુભવે છે. તો સપોઝ માની લો કે હું ધારી લો કે એને દર્શાવું છું X મોલ પર લિટર પર સેકન્ડ. હવે આવું કેમ આપ્યું છે એ પછી સમજાવું છું, અથવા આને અત્યારે અહીંયાથી હટાવી દઉં છું. જુઓ, ચલો N2નો વપરાશ અહીંયા છે, તો N2 અહીંયા કેટલો વપરાય છે એ જ પ્રમાણે X જેટલો વપરાય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે એની સાપેક્ષમાં હાઇડ્રોજનનો વપરાશ, હવે હાઇડ્રોજન જે વપરાય છે એ કેટલા છે? 3 ગણા વપરાય છે. આ 1 મોલ વપરાય છે તો સામે આ 3 મોલ વપરાય છે. તો નાઇટ્રોજન જો X જેટલો વપરાતો હોય તો હાઇડ્રોજન કેટલો વપરાતો હોવો જોઈએ? 3X જેટલો વપરાતો હોવો જોઈએ. સામે એમોનિયા NH3નો બનવાનો દર, શબ્દ અહીંયા હું દર તરીકે યુઝ કરવો હોય તો કરી શકું છું. ચલો અહીંયા શબ્દને ચેન્જ કરી નાખીએ છીએ. નાઇટ્રોજનનો વપરાવાનો દર ધારો કે X મોલ પર લિટર પર સેકન્ડ છે. એ જ પ્રમાણે હાઇડ્રોજનનો વપરાવાનો દર ધારો કે 3X મોલ પર લિટર પર સેકન્ડ છે. જ્યારે NH3ના બનવાનો દર, NH3 અહીંયા બને છે તો NH3 કેટલો બને છે? જુઓ, 1 મોલ નાઇટ્રોજન વપરાય છે તો 3 મોલ હાઇડ્રોજન વપરાય છે, સામે 2 મોલ એમોનિયા બને છે. તો મતલબ 2X મોલ પર લિટર પર સેકન્ડ. અત્યારે જે પ્રક્રિયાનો દર, જે પ્રક્રિયાનો વેગ મેં લખ્યો છે એ પર્ટિક્યુલર જે તે પ્રક્રિયક અને નિપજની સાપેક્ષમાં તમે લખેલું છે, અને એટલા માટે અહીંયા અલગ અલગ દર્શાવે. હવે તમે જોશો કે અહીંયા મેં એકમ આવો કેમ લખ્યો? એકમ લખવા પાછળનું રીઝન શું છે? તો તમે જુઓ, પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખીએ છીએ? પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયાનો દર જ જેને કહી શકાય. પ્રક્રિયા વેગ બરાબર આપણે ડેલ્ટા સી પણ ડેલ્ટા ટી કરતા હતા. ડેલ્ટા સી શું છે? સાંદ્રતા. સાંદ્રતા કયા એકમમાં વપરાય? મોલ પર લિટરમાં, અને સમય અહીંયા શેમાં લીધો છે? સેકન્ડમાં. તો એકમ શું થઈ ગયો? મોલ પર લિટર પર સેકન્ડ એનો એકમ થાય. તો આ તમારે ધ્યાન રાખવાનું એકમ કઈ રીતનો આવે. હવે આના આધારે જો હું દર્શાવવાનો પ્રયત્ન કરું કે નાઇટ્રોજનનો વપરાવાનો દર કેટલો, તો આપણે જ્યારે મારે સિમ્બોલ લખવો હોય તો સિમ્બોલ તરીકે હું શું લખી શકું છું? પ્રક્રિયકની સાપેક્ષમાં હોય તો આગળ માઇનસ લખો, નિપજની સાપેક્ષમાં હોય તો પ્લસ લખો. તો એના આધારે અહીંયા દર્શાવી શકું છું. પહેલાં આને અહીંયાથી હટાવી દઉં છું સેજ. અહીંયા લખીએ છીએ નાઇટ્રોજનનો વપરાવાનો દર. નાઇટ્રોજનનો વપરાવાનો દર હોય તો આપણે દર્શાવીશું પ્રક્રિયકની સાપેક્ષમાં છે, એટલે માઇનસ ડી N2 અપોન dt, માઇનસ ડી N2 અપોન dt ઇઝ ઇક્વલ ટુ X મોલ પર લિટર પર સેકન્ડ. બરોબર. હવે આપણે અહીંયા ત્વરિત વેગનો જ યુઝ કરીએ છીએ, સરેરાશ વેગ ડેલ્ટાનો યુઝ કરતા નથી. હાઇડ્રોજનનો વપરાવાનો દર, હાઇડ્રોજન પ્રક્રિયક છે તો માઇનસ dH2 upon dt is equal to 3x મોલ પર લિટર પર સેકન્ડ. એ જ પ્રમાણે આપણે કીધું કે એમોનિયા બને છે તો એમોનિયા બનવાનો દર, અહીંયા કેટલો બતાવે છે? 2x. તો એના પરથી આપણે લખી શકીએ છીએ 2x મોલ પર લિટર પર સેકન્ડ. તો લખી શકું છું therefore પ્લસ dNH3 upon dt is equal to 2x મોલ પર લિટર પર સેકન્ડ. તો મતલબ આ આપણી પાસે રિએક્શન જે આપી છે એના પરથી સમજાયો કે N2નો વપરાવાનો દર પ્રક્રિયક છે એટલે માઇનસ dN2/dt ધારી લીધો છે કે X જેટલો છે. એ જ પ્રમાણે હાઇડ્રોજન પ્રક્રિયક છે તો હાઇડ્રોજનના વપરાવાનો દર માઇનસ dH2/dt 3 ગણો છે તો 3x જેટલો થાય છે. અને એમોનિયા બનવાનો દર પ્રક્રિયકની જગ્યાએ નિપજ છે તો પ્લસ dNH3/dt ઇઝ ઇક્વલ ટુ 2x, કારણ કે 2 ગણો બને છે. હવે માની લો કે હું આને આ રીતે લખું, માઇનસ dN2/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ
dH2/dt. તો શું આ સાચું કહેવાય ખરું? નાઇટ્રોજનના વપરાવાનો દર બરાબર જ હાઇડ્રોજનના વપરાવાનો દર છે એવું લખવું હોય તો હું લખી શકું ખરો? તો તમે જોઈ શકો છો જો અહીંયા x છે, જ્યારે અહીં કેટલા છે 3x, મતલબ બંને વેલ્યુ સમાન થતી નથી. તો એના માટે મારે એને સમાન કરવો પડે. તો એ સમાન કરવા માટે મારે શું કરવું પડે? આના ભાગ્યા એને 3 વડે ભાગવા પડે મારે. કારણ તમે આના માટે વપરાવાનો દર x કીધો છે, આના માટે વપરાવાનો દર 3x કીધો છે, તો મારે આ જે વેલ્યુ છે એને કેટલા વડે ભાગવી પડે? 3 વડે ભાગવી પડે. તો એ પ્રમાણે આવી શકે. અને એ જ રીતે જો નિપજ માટે હોય તો +d(NH3)/dt હોય તો એનો બનવાનો દર તમે 2x કીધો, તો x બરાબર 2x વેલ્યુ સરખી નથી, તો આની જે વેલ્યુ છે એ વેલ્યુને મારે કેટલા વડે ભાગવી પડે? 2 વડે ભાગવી પડે. તો એ પ્રમાણે આખી પ્રક્રિયાનો દર જો મારે લખવો હોય, સમગ્ર પ્રક્રિયાનો વેગ, જેને હું r તરીકે બતાવું છું, તો r ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક છે -dN2/dt ઇઝ ઇક્વલ ટુ -dH2/dt ઇઝ ઇક્વલ ટુ +dNH3/dt. પણ આપણે કીધું કે આનો પ્રક્રિયાનો વપરાવાનો દર x છે, આનો વપરાવાનો દર 3x છે, આનો બનવાનો દર 2x છે. તો આ વેલ્યુને મારે સરખી જો કરવી હોય તો આને 3 વડે ભાગવા પડે, આને 2 વડે ભાગવા પડે. તો આ ઇક્વેશનને મારે 3 વડે ભાગવા પડશે અને આ ઇક્વેશનને 2 વડે ભાગવા પડે. તો એ રીતનું આપણી પાસે જે ઇક્વેશન આવ્યું એ આખો સમગ્ર પ્રક્રિયાનો વેગ દર્શાવેલો છે તમને. જેમાં અહીંયા જે 3 દર્શાવ્યો છે એ શું છે? એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. અહીંયા જે દર્શાવ્યો એ શું છે? એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. તો જ્યારે પણ તમને પ્રક્રિયા આપેલી હોય તો પ્રક્રિયાનો વેગ તમે આ રીતે ડાયરેક્ટ લખી શકો છો. નાઇટ્રોજનનો 1 મોલ છે તો એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો આવે છે? એમાં 1 આવશે. તો આખી સમગ્ર પ્રક્રિયાનો દર જ્યારે તમારે શોધવો હોય તો તમે આ રીતના શોધી શકો છો. -dN2/dt/1 is equal to -dH2/dt/3 is equal to +dNH3/dt/2 દર્શાવી શકાય. અથવા આની જગ્યાએ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, r is equal to -dN2/dt is equal to જે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 1/3 છે, તો એને તમે આગળ લઈ શકો છો -1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 2 વડે ભાગ્યા છે તો એ 1/2 છે, તો એને આગળ લઈ લો +1/2 dN3/dt. હવે તમે આની વેલ્યુ મૂકશો, આની વેલ્યુ x છે, આની વેલ્યુ 3x છે, આની વેલ્યુ 2x છે, તો 3 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થશે, બધો પ્રક્રિયાનો દર એક સરખો થઈ જાય. તો મતલબ પ્રક્રિયકોના વપરાવાનો દર અને નિપજના બનવાનો દર સમગ્ર પ્રક્રિયા માટે હંમેશા સમાન જ હોય અને એ જ પ્રક્રિયાનો વેગ દર્શાવે છે, જે જુદા જુદા પ્રક્રિયકો અને નિપજોનો એકબીજાના પ્રક્રિયા વેગ માટેનો સંબંધ આપણને સમજાવેલો છે. પણ આ તમે ક્યારે લખી શકો? કે જ્યારે તમારી પાસે આપેલી પ્રક્રિયા કેવી હોય? બેલેન્સ રિએક્શન હોય તો. જો બેલેન્સ રિએક્શન ના હોય તો તમે પ્રક્રિયાનો દર સમગ્ર પ્રક્રિયા માટે ક્યારેય દર્શાવી શકતા નથી. હવે આને આપણે સમજવાનું છે કે એક્ઝામ્પલથી કઈ રીતે આ આવી શકે છે. તો એક્ઝામ્પલ દ્વારા હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એના પહેલાં તમે આને શાંતિથી ઉતારી લો. ચલો, એક્ઝામ્પલ બીજા સમજીએ. એક એક્ઝામ્પલ છે મારી પાસે, આ રીતની પ્રક્રિયા છે જેમાં XA માંથી YB બને છે, જ્યાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ A માટે x છે અને B માટે y આપેલો છે. આના માટે મારે જો પ્રક્રિયા વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ એટલે કે રેટ લખી શકું છું, અથવા તમે ખાલી r પણ લખી શકો છો. તો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયક હોય તો માઇનસ કરી દો, -dA/dt અને એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? x, તો x વડે ભાગી નાખો, ઇઝ ઇક્વલ ટુ પ્લસ નિપજ છે તો dB/dt, એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે y, તો એને y વડે ભાગી દો. અથવા આપણે આને આ જ રીતે લખીએ છીએ, રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ -1/x dA/dt ઇઝ ઇક્વલ ટુ +1/y dB/dt.
dt તરીકે હું દર્શાવી શકું છું. ચલો એક્ઝામ્પલ નંબર 2. બીજું એક્ઝામ્પલ આપણી પાસે આ રીતનું છે. a પ્લસ બીમાંથી નિપજ બને છે a2b3. a પ્લસ બીમાંથી નિપજ બને છે a2b3. હવે આ પ્રક્રિયા માટે મારે પ્રક્રિયા વેગ લખવો છે આ રીતનો. તો પ્રક્રિયા વેગનું સમીકરણ બતાવી શકું છું આમાંથી. તો પહેલાં ધ્યાન રાખવું કે પ્રક્રિયા બેલેન્સ હોવી જરૂરી છે. તો પ્રક્રિયામાં જુઓ અહીંયા 2 મોલ છે, અહીંયા 1 મોલ છે, અહીંયા 3 મોલ છે, અહીંયા 2 મોલ છે. તો મતલબ પ્રક્રિયામાં શું કરવું, આમાં 2a પ્લસ 3b gives a2b3 દર્શાવું. તો આ બેલેન્સ રિએક્શન માટે પ્રક્રિયા વેગ હું લખી શકું. તો જુઓ ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું થશે, -1/2 dA/dt is equal to -1/3 dB/dt. માઇનસ કેમ આવ્યું, પ્રક્રિયકો છે એટલે નિપજ છે તો પ્લસ d a2b3/dt. આ રીતનો રિએક્શન હું લખી શકું છું. તો આ આપણી પાસે એક એક્ઝામ્પલ સમજાય છે. હવે એક્ઝામ્પલ સિવાય આપણે ક્વેશ્ચન પરથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એમોનિયાની બનાવટ માટેની જે હેબર પદ્ધતિ છે એમાં માની લો કે તમને એવું કે નાઇટ્રોજનના વપરાવાનો દર 12 મોલ પર લિટર પર સેકન્ડ છે. તો હાઇડ્રોજનના વપરાવાનો દર, એમોનિયાનો દર અને પ્રક્રિયાનો વેગ દર્શાવો અથવા શોધો. તો કઈ રીતે શોધી શકાય, ચલો એ પણ સમજીએ. ઉદાહરણ તરીકે નંબર 3 પ્રશ્ન છે, એમોનિયાની બનવાની પ્રક્રિયામાં જો નાઇટ્રોજનના વપરાવાનો દર 12 મોલ પર લિટર પર સેકન્ડ હોય તો નંબર 1 હાઇડ્રોજનના વપરાવાનો દર, નંબર 2 એમોનિયાના બનવાનો દર, નંબર 3 પ્રક્રિયા દર અથવા પ્રક્રિયા વેગ જેને કહી છે, પ્રક્રિયા વેગ શોધો. ચલો આપણે હવે આટલી વસ્તુ અહીંયા ડિફાઇન કરવાની છે, બરાબર. કઈ રીતે આવે છે જોઈએ. જુઓ ચલો પહેલાં આ બંનેને હટાવી દઈએ. સૌથી પહેલાં તો શું કરવાનું, જે પ્રશ્ન આપ્યો છે એની પ્રક્રિયા દર્શાવો. પ્રક્રિયા ઉપરથી પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ દર્શાવો. ચલો તો આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે હું અહીંયા લખી શકું છું. એમોનિયાની બનાવટ છે તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. તો આપેલ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ જેને આપણે R તરીકે બતાવ્યો. તો પ્રક્રિયા વેગ મારે લખવો છે તો ઇક્વેશન શું થાય, -dN2/dt કારણ પ્રક્રિયક છે ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ નિપજ આવી તો +1/2 dNH3/dt લખી શકાય. હવે આમાંથી આપણને એક વસ્તુ આપેલી છે. જુઓ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજનના વપરાવાનો દર 12 મોલ પર લિટર તમને આપેલ, લિટર પર સેકન્ડ આપેલું છે. એનો ઉપયોગ કરીએ. અહીં નાઇટ્રોજનના વપરાવાનો દર 12 મોલ પર લિટર પર સેકન્ડ છે. તો અહીંયા આપણને માંગ્યો છે હાઇડ્રોજનના વપરાવાનો દર કેટલો થાય. તો હાઇડ્રોજનના વપરાવાનો દર એટલે તમારે શું શોધવાનું છે, -dH2/dt ની વેલ્યુ શોધવાની છે. એમોનિયાના બનવાનો દર કે છે તો મતલબ +dNH3/dt શોધવાના છે. તો આ ઇક્વેશનનો આપણે અહીંયાથી ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણને કીધો છે નાઇટ્રોજનના વપરાવાનો દર 12 મોલ પર લિટર પર સેકન્ડ છે. મતલબ કે -dN2/dt ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા આપેલા છે, 12 મોલ પર લિટર પર સેકન્ડ. ઓલરેડી તમને આ વેલ્યુ આપી દીધી, મતલબ આ મૂલ્ય તમને આપી દીધું છે. એના પરથી તમારે આની વેલ્યુ શોધવાની છે, -dH2/dt. તો આપણે આનો યુઝ કરી શકીએ. ધેરફોર
dN2/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2/dt, કારણ પ્રક્રિયા સમીકરણ, અથવા તો આપણે અહીંયા જ લખી શકીએ. હવે પ્રક્રિયા સમીકરણ પરથી -dN2/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2/dt. તો ધેરફોર હાઇડ્રોજનના વપરાવાનો દર, તો હાઇડ્રોજનના વપરાવાનો દર શું કહેવાય? -dH2/dt. તો આને સૂત્ર કરતા બનાવો, 3ને અહીંયા ગુણી નાખો. -dH2/dt ઇઝ ઇક્વલ ટુ, આને સૂત્ર કરતા બનાવ્યો છે તમે, તો આ બાજુ ગુણી નાખો, તો 3 ઇન્ટુ -dN2/dt. આ રીતનું સૂત્ર થાય. તો ધેરફોર હાઇડ્રોજનના વપરાવાનો દર dH2/dt ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 12×36 મોલ પર લિટર પર સેકન્ડ જેટલો આનો જવાબ તમે આપી શકો છો. કારણ કે નાઇટ્રોજનના વપરાવાનો દર કેટલો હતો? 12. તો આની વેલ્યુ તમારી પાસે 12 છે, તો 12×36 થશે. ચલો, ત્યાર પછી બીજો પોઈન્ટ માગેલો છે એમોનિયાના બનવાનો દર, NH3ના બનવાનો દર, જે શેના વડે દર્શાવાય? +dNH3/dt તરીકે. તો તમારે આ પોઈન્ટ શોધવાનો છે. હવે એના માટે તમે હાઇડ્રોજન અને એમોનિયાના રિલેશનનો યુઝ કરી શકો, એમોનિયા અને નાઇટ્રોજનના રિલેશનનો પણ યુઝ કરી શકો, જે તમારે યોગ્ય લાગે તમે વાપરી શકો. તો માની લો કે અહીંયા સૂત્ર હું લઉં છું સમીકરણ પરથી, નાઇટ્રોજનનો આપેલા છે તો નાઇટ્રોજનના આધારે લઈ લઉં છું. સપોઝ માની લો કે dN2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dNH3/dt. મારે આ શોધવાનું છે, તો 2 વડે આ બાજુ, 2ને આ બાજુ ગુણી નાખો. ધેરફોર +dNH3/dt ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ -dN2/dt ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 12. તો આપણી પાસે વેલ્યુ આવી. ધેરફોર +dNH3/dt ઇઝ ઇક્વલ ટુ 12×24 મોલ પર લિટર પર સેકન્ડ જેટલો આપણને એમોનિયા બનવાનો દર મળી શકે. તો આ એક આન્સર આવી ગયો. બીજો હાઇડ્રોજનના બનવાનો દર, એનો પણ આપણી પાસે આન્સર મળી ગયો. ચલો, હવે ત્રીજો જે આન્સર માગેલો છે એ ત્રીજો આન્સર પ્રક્રિયાનો દર માગ્યો. તો પ્રક્રિયાનો દર મારે જો લખવો હોય તો પ્રક્રિયાનો દર R ઇઝ ઇક્વલ ટુ -dN2/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dNH3/dt. એ આખી સમગ્ર પ્રક્રિયા માટેનો જે દર છે એ કેટલો આવે? 12 તમે લખી શકો છો. કારણ કે આની વેલ્યુ તમે 36 લીધી, ભાગ્યા 3 કરશો એટલે 12. આની વેલ્યુ તમે 24 મેળવી, ભાગ્યા 2 કરશો એટલે 12 જ થશે. તો મતલબ 12 મોલ પર લિટર પર સેકન્ડ જેટલો આનો જવાબ તમને મળી શકે. તો આ રીતનો આપણી પાસે એક એક્ઝામ્પલ આપેલો છે કે જે થિયરી બેઝ લીધો છે. થિયરી બેઝ તમે કઈ રીતે પ્રશ્ન દાખલામાં વાપરી શકો છો. લખી લો.